રાજ્યમાં નેશનલ હાઈવે પર આજથી મોટા ભાગના તમામ ટોલનાકા પર ભાવ વધારો જાહેર થયો છે। ત્યારે રાજ્યના પ્રવેશ દ્વાર એવા વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે 48 પર આવેલ બગવાડા ટોલનાકા પર પણ ભાવ વધારો લાગુ થયો છે। મહત્વનું છે કે ગત નવેમ્બર મહિનામાં જ 40 થી 70% જેટલો ધરખમ ટોલમાં વધારો કરવામાં આવ્યો હતો। ત્યારે ફરી એકવાર 5 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધી ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે। ત્યારે વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે। બગવાડા ટોલ એજન્સીઓ દ્વારા રોડનું મેન્ટેનન્સ તેમજ અકસ્માત સમયે એમ્બ્યુલન્સ અને ક્રેનની સુવિધા ફરજિયાત આપવાની હોય છે। છેલ્લા ઘણા સમયથી ટોલ નાકા ઉપર કમ્પ્લેન કરવામાં આવે છે કે વારંવાર આ ટોલ વધારો વ્યાજબી નથી। ટોલ નાકું ઘણું જૂનું થઈ ગયું છે, છતાં એનો ભાર વધતો જ જાય છે। દરેક વાહન ચાલકોએ એનો વેરો ભરવો પડે છે અને બહુ જ લાંબા સમયથી આ ચાલી રહ્યું છે। અત્યારે જાણવા મળ્યું છે કે ફરી ગવર્મેન્ટ ટોલ ટેક્સ વધારી રહી છે। તો મારું કહેવું છે કે ટોલ ટેક્સ વધારવા પહેલા આપણે પોતાને જો આપણે રસ્તાઓની જે તકલીફ છે એ પહેલા સુધારવી જોઈએ। 5 રૂપિયાથી 25 રૂપિયા સુધીનો અત્યારે વધારો થયો છે। કારમાં 5 રૂપિયાનો વધારો થયો છે અને મંથલી પાસમાં જે 340 રૂપિયા આપણે હતા એના 350 રૂપિયા થયા છે। એમ્બ્યુલન્સ, પેટ્રોલિંગ, ક્રેન સારી સુવિધા આપે છે। અરવલ્લીના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે અને ધોમધકતા તાપમાં પણ અરવલ્લી જિલ્લાના ખેડૂતોને પાણીની ખેંચ નહીં રહે, કારણ કે જિલ્લાના જીવાદોરી સમાન 3 જળાશયોમાં પાણીનો પુરવઠો સરેરાશ 50% કરતાં વધુ છે। માઝૂમ, મેશ્વો અને વાત્રક જળાશયોમાં ચોમાસા દરમિયાન છલકાઈ ગયા હતા, જેના કારણે રવિ સિઝનમાં ખેડૂતોને રવિ પાક માટે પણ 5 પાણી આપવામાં આવ્યા હતા અને ઉનાળાની શરૂઆતના જિલ્લાના માઝૂમ ડેમમાં 63%, મેશ્વો જળાશયમાં 50% તેમજ વાત્રક જળાશયમાં 60.60% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। ખાસ કરીને જિલ્લાના આ 3 જળાશયો પૈકી માઝૂમમાંથી મોડાસા નગરપાલિકાને તેમજ મેશ્વો અને વાત્રકમાંથી પાણી પુરવઠાની જૂથ યોજનાઓને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। ત્યારે 3 જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો હોવાથી પાણીની સમસ્યા સર્જાશે નહીં। ખેડૂતોએ પણ નદીમાં પાણી છોડવાની માંગ કરી છે। વાત્રક અને માઝૂમ ડેમની અંદર હાલ પાણીનો જથ્થો ખૂબ પ્રમાણમાં હોવાથી આ પાણીનો જથ્થો કેનાલો અને નદીઓમાં છોડવામાં આવે તો ખેડૂતોને ખૂબ ફાયદો થાય એમ છે। અને હાલ ઉનાળાની સિઝનમાં બોરના તળ અને કૂવાના તળ નીચા જવાથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી હાલ મળી રહ્યું નથી અને સિંચાઈ કરવામાં ખૂબ તકલીફ પડેલી છે। વાત્રક, માઝૂમ અને મેશ્વો જળાશય યોજનામાં હાલની પરિસ્થિતિમાં માઝૂમ જળાશય યોજનામાં 63%, મેશ્વો જળાશયમાં 50%,